ગ્રોઈંગ ફોર ટુમોરો. એઆઈ ખૂબ જ અગત્યનું છે ને એને એઆઈને સંબોધીને ખૂબ ફાયદા આપેલા છે. એમએસએમઈમાં તેઓએ કીધું કે જે 4 સ્ટેપ્સ લીધા છે એમએસએમઈને ફાયદા આપવા. તેઓએ એમાં પણ એમએસએમઈને જે અત્યારે સિક્યોરિટી જોઈએ, સેફટી જોઈએ, ફાઇનાન્સ જોઈએ અને ઇઝ ઓફ ડુઈંગ સર્ટન બિઝનેસીસ એન્ડ સેટઅપ જોઈએ, એ બધું આ બજેટમાં તેઓએ કવર કર્યું છે. તદુપરાંત જે નવો ઇન્કમ ટેક્સ એક્ટ તેઓએ કીધેલું કે આવશે. આજે જાહેર થઈ ગયું કે પહેલીથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં આવશે. અને ખૂબ અગત્યની વાત છે કે ઇન્કમ ટેક્સ એક્ટમાં જે ફાઇલિંગ ઓફ પેપર્સ છે એને સિમ્પ્લિફાય કર્યા છે અને એ ખૂબ જરૂરી હતા, કારણ કે કોમન માણસને, એક સિનિયર સિટીઝનને આ પેપર ફાઇલ કરવામાં ઘણી તકલીફ પડતી હતી. પણ આનું સિમ્પ્લિફિકેશન પણ તેઓએ તરત જાહેર કર્યું હતું. ગયા વર્ષે એમણે કીધેલું કે નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાવીશું અને એ પ્રોમિસ એમને ફૂલફિલ કર્યું છે અને સિમ્પ્લિફિકેશન પણ આમાં ફૂલફિલ કર્યું છે. ટીસીએસ, ટીડીએસ આ બધામાં પણ ઘણા રાહત આપીને સ્ટેપ્સ લીધા છે. ટીડીએસમાં ઘણા બધા ક્રિમિનલ પ્રોસિડિંગ્સને પણ તેઓએ ખૂબ રાહત આપી છે અને એમાં પણ દંડની જોગવાઈ કરી અને એમાં કોર્ટ ડિસિઝન લઈ શકે એ રીતે પણ એમાં એક જાહેરાત થઈ છે. તો આ રીતે ખાસું સિમ્પ્લિફિકેશન પ્રોસેસ ઓફ ટેક્સેશન તરફ ઇન્ડિયા આગળ વધી રહ્યું છે. સંદીપભાઈ, આપણે ગુજરાત ચેમ્બર જે શું રજૂઆતો કરી હતી, શું અપેક્ષાઓ હતી ગુજરાતના ઉદ્યોગોને લગતી, અને એ જે સ્પેશિયલમાં કેટલા ખરા ઉતર્યા છે આ બધી? જે મેં પહેલા પણ કીધું બજેટની રજૂઆત થઈ એ પહેલા કે સિમ્પ્લિફિકેશન ઓફ ટેક્સેશનની અમારી આ વખતે ઘણી મોટી રજૂઆત. ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ બંનેમાં જેટલું બને એટલું સિમ્પ્લિફિકેશન થાય. અને આપ જોઈ શકો છો કે આમાં તેઓએ ખાસું બધું નવા એક્ટ જોડે સિમ્પ્લિફિકેશન ઓફ નોટ ઓનલી ટેક્સીસ પણ કસ્ટમ્સમાં પણ સિમ્પ્લિફિકેશન લાવવાનું એ કરેલું છે. કારણ કે કસ્ટમ્સમાં પણ ઓટો અપ્રુવલ સિસ્ટમ લાવી રહ્યા છે કે ઘણા બધા સ્ટાન્ડર્ડ ગુડ્સ હોય જે ફાસ્ટ ક્લિયર કઈ રીતે થાય ને ફાસ્ટ ટ્રેક એમાં કઈ રીતે થાય અને લોકોને આજે કન્ટેનર કસ્ટમ્સમાં ટાઈમ વિધિન ટાઈમ લિમિટ્સ છૂટે. આજે કન્ટેનર લેન્ડ થાય આજે અને નેક્સ્ટ ડે તમને કન્ટેનર એસેસ થઈને છૂટે, એવા પણ તેઓએ જાહેરાત કરી છે કે ત્યાં પણ અમે સિમ્પ્લિફિકેશન બહુ હાઈ લેવલ ઉપર કરી રહ્યા છીએ. સંદીપભાઈ, ટેરિફ વોર વચ્ચે જે છે આ બજેટ કેટલું પ્રોત્સાહન આપશે બિઝનેસ? ટેરિફ વોર એક ગ્લોબલ સિચ્યુએશન છે અને ટેરિફ વોર એક્સપોર્ટ્સ ઇમ્પોર્ટ્સ એની વચ્ચે છે. બજેટ એક લોકલ બેઝ ઉપર છે. પણ જ્યારે ગ્લોબલ સિચ્યુએશન ચેલેન્જિંગ બને છે ત્યારે લોકલ સિચ્યુએશનને વધારે ઇમ્પેક્ટસ આપવા માટે આ બજેટમાં જે સ્પેન્ડિંગ એમણે જાહેર કર્યું 12 લાખ કરોડથી વધારે. આજે કદાચ જ્યારે બજેટ મોદી સાહેબની ગવર્મેન્ટ રજૂ કરતી હશે, 12 એક્ઝેક્ટ નંબર નથી મારી પાસે, 12 વર્ષ પહેલા, ત્યારે ઇન્ડિયાનું ટોટલ સ્પેન્ડિંગ હશે 4 લાખ કરોડ કે 5 લાખ કરોડ. આજે જે ગ્રોથ આવ્યો છે ઇકોનોમીમાં અને જે સ્પેન્ડિંગ ગવર્મેન્ટે જાહેર કર્યું છે એમાં પણ તેઓએ નવા પ્રોજેક્ટ્સ જાહેર કર્યા છે. વોટર લિંકેજ પ્રોજેક્ટ્સ કર્યા છે, રોડ્સ કર્યા છે, નવી રેલ લાઇન્સ કરી છે, નવા કોરિડોર્સ, ફ્રેટ કોરિડોર્સ ઉમેરવાના છે. અને આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થી લોકલ ઇકોનોમીને ગ્લોબલ ચેલેન્જીસ ઓફ ટેરિફ વોર વચ્ચે ખૂબ જ ફાયદો આપશે અને આપણે આપણી સેલ્ફ સસ્ટેન ઇકોનોમી બનવાનું છે જ્યારે ગ્લોબલ ચેલેન્જીસ છે. અને એની ઉપર ખૂબ ભાર આ બજેટમાં મૂકવામાં આવ્યો છે. આખું હિન્દી. હા, મૂવિંગ રાખો. आज हम जीसीसीआई की ओर से निर्मला जी को बधाई देते हैं. आज कंसेक्यूटिव 9th बजट उन्होंने पेश किया है पार्लियामेंट और ये कंसेक्यूटिव 12वां बजट मोदी साहब के गवर्नमेंट ने पेश किया है. बजट
हमेशा हर एक्सपेक्टेशन को पूरी नहीं करता है, मगर उसकी ब्लूप्रिंट देखो तो ये बजट ग्लोबल सिचुएशन को ध्यान में रखते हुए खूब ही महत्व का है। इसमें जो स्पेंडिंग बढ़ाया है गवर्नमेंट ने, इंफ्रास्ट्रक्चर स्पेंडिंग जो 12 लाख करोड़ से ज्यादा स्पेंडिंग करेंगे, और फिर भी फिस्कल डेफिसिट को कंट्रोल करना है, एक बड़ी बात है। गवर्नमेंट ने काफी स्टेप्स लिए एमएसएमई सेक्टर को भी आगे बढ़ाने के लिए, एआई सेक्टर को भी एक पुश देने के लिए, यूथ जो स्टार्टअप्स है उनको भी काफी फायदा मिलेगा। इसके सिवा उन्होंने नए इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स जो डिक्लेयर किए हैं, जो वाटर कॉरिडोर्स बनेंगे रिवर जॉइनिंग के, जो फ्रेट कॉरिडोर्स बनेंगे, नए रेल लाइंस उन्होंने कहीं डिक्लेयर किए, फास्ट ट्रेन्स। उसके सिवा उन्होंने जो फार्मा सेक्टर है, आयुर्वेदिक सेक्टर है, नेचुरल मेडिसिन सेक्टर है, वो सबको काफी फायदा और उसको वेग उसमें ग्रोथ हो, वो इंसेंटिव्स इसमें लगा दिए हैं। टैक्सेशन साइड अगर आप देखें तो एक रैशनल टैक्सेशन डिसीजन है, मगर जो उन्होंने लास्ट टाइम बोला था कि नया इनकम टैक्स एक्ट आएगा, आज उन्होंने बोल दिया कि 1 अप्रैल से नया इनकम टैक्स एक्ट लागू होगा। उसके साथ जो सिंप्लीफिकेशन लाए हैं टैक्सेशन के रिटर्न्स फाइल करने में, टीसीएस टीडीएस में, उन्होंने ये भी बोला कि कहीं क्रिमिनल प्रोसीडिंग्स भी ईज किए जाएंगे और कहीं क्रिमिनल प्रोसीडिंग विल आल्सो बी कन्वर्टेड, उसके जज उसको एक મંત્રી નિર્મલા સીતારમણે આજે સતત પોતાનું 9 કેન્દ્રીય બજેટ રજૂ કર્યું અને તેમનું આ બજેટ જે છે લાભદાયી માનવામાં આવી રહ્યું છે. જીસીસીઆઈ દ્વારા શ્રેષ્ઠ બજેટ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતની ઇકોનોમી માટે આ સપોર્ટિવ બજેટ તેવું જીસીસીઆઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવે છે અને એમએસએમઈ માટે પણ આ બજેટ લાભદાયી નીવડશે. આ બજેટ ગ્લોબલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપનારું, કારણ કે જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે 12.2 લાખ કરોડ રૂપિયાનો કેપેક્સ એટલે કે મૂડી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષના 11.2 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે. યુથ સ્ટાર્ટઅપ્સ માટે પણ પ્રોત્સાહન આપનારું આ બજેટ ગણવામાં આવી રહ્યું છે. 1 એપ્રિલથી નવા ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે અને જીસીસીઆઈ દ્વારા ઓવરઓલ આ બજેટને આવકારવામાં આવ્યું છે અને તેમના દ્વારા આ બજેટને શ્રેષ્ઠ બજેટ અને સપોર્ટિવ બજેટ કહેવામાં આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે તેમણે જે બજેટમાં ઉલ્લેખ કર્યો છે, જેમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર અને 3 આયુર્વેદિક એઇમ્સ બનાવવામાં આવશે. કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. નવો માલગાડી રસ્તો કે જે પશ્ચિમ બંગાળના ડાનકોની માટે એક નવા ફ્રેટ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ફ્રા પર મોટો ખર્ચ કરવામાં આવશે કે જે ગયા વર્ષના 11.2 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે. ટેક્સટાઇલ સેક્ટર કે જેમાં દેશમાં મોટા ટેક્સટાઇલ પાર્ક્સ બનાવવામાં આવશે, જે આગળના ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે. 10,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે બાયો ફાર્મા શક્તિ યોજના શરૂ થશે, જે અંતર્ગત 3 નવી સંસ્થાઓ ખુલશે. ભારત પોતાનું સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ કરશે. ચીપ મેન્યુફેક્ચરિંગ એટલે કે જે ભારતના આગામી ભવિષ્ય માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના સ્પેર પાર્ટ્સ બનાવવા માટે બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરી દેવાયું છે. તો આ કુલ 6 જેટલા મોટા ક્ષેત્રો કે જેના ઉપર સરકારનું ફોકસ રહ્યું, જેમાં વ્યૂહાત્મક મેન્યુફેક્ચરિંગ, જૂના ઉદ્યોગો, એમએસએમઈ કે જે નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્લોબલ ચેમ્પિયન બનાવવા માટેનું આ બજેટ ગણવામાં આવી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં રસ્તાઓ, રેલવે અને અન્ય પાયાની સુવિધાઓને જબરદસ્ત મંજૂરી મજબૂતી આપી અને તે પ્રકારના કાર્ય થવા તેનું પણ આ બજેટમાં ઉલ્લેખ કરાયો છે. તો મહત્વ જે આજનું જે આ બજેટ રજૂ થયું છે, ખાદ્યમાં પણ થોડો ઘટાડો થશે.
નાણામંત્રીએ જણાવ્યું કે બજેટ 2026-27માં રાજકોષીય ખાદ્ય જીડીપીના 4.3% રહેવાનો અંદાજ છે. વર્ષ 2025-26માં તે 4.4% હતો, એટલે કે ખાદ્યમાં થોડો ઘટાડો થશે. જોકે સિવિલિયન એરક્રાફ્ટના પાર્ટ્સ બનાવવા માટે મટીરીયલની આયાત પર ટેક્સ નહીં લાગે. ગંભીર રોગોની દવાઓ સસ્તી થશે. ચામડાના ઉત્પાદનની વસ્તુઓ, જૂતા, બેગ સસ્તા થશે. 2047 સુધી ડેટા સેન્ટર પર કોઈ ટેક્સ નહીં લાગે. સોલાર માટેની સામગ્રી સસ્તી થશે. કેન્સર, ડાયાબિટીસની દવાઓ સસ્તી થશે. આ વખતે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો તેની સાથે વસ્ત્ર ઉદ્યોગો માટે એકીકૃત કાર્યક્રમ, જેમાં ખાદી, હાથવણાટ અને હસ્તકલાઓને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલનો શુભારંભ. વ્યૂહાત્મક બજેટ આ ગણવામાં આવી રહ્યું છે. એમએસએમઈ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપનારું આ બજેટ જીસીસીઆઈ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યું છે અને ગુજરાતની ઇકોનોમી માટે સપોર્ટિવ બજેટ આ ગણવામાં આવી રહ્યું છે. ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. કેન્સરની 17 દવાઓ સસ્તી થશે. તેની સાથે કેરળ, તમિલનાડુ અને ઓડિશામાં દુર્લભ ખનિજો માટે વિશેષ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં આંધ્રપ્રદેશને પણ જોડવામાં આવશે, જેથી ખનિજ સંપન્ન રાજ્યોને ફાયદો મળશે. ઇન્ફ્રા પર મોટો ખર્ચ, જેમાં આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે 12.2 લાખ કરોડ રૂપિયાનો કેપેક્સ એટલે કે મૂડી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષના 11.2 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે. ગુજરાતની ઇકોનોમી માટે આ સપોર્ટિવ બજેટ ગણવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત પોતાનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમણે 7 હાઈસ્પીડ રેલ કોરિડોર અને 3 આયુર્વેદિક એમ્સ બનાવવા માટે પણ ઉલ્લેખ કરાયો છે. કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. ટેક્સ સ્લેબમાં આ વખતે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જીસીસીઆઈ દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું છે. એમએસએમઈ કે જે નાના ઉદ્યોગો માટે આ અતિ મહત્વપૂર્ણ લાભદાયી નીવડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બજેટ ગ્લોબલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ ગણાઈ રહ્યું છે. યુથ સ્ટાર્ટઅપ્સ માટે આ મહત્વપૂર્ણ આ બજેટ, કારણ કે જે સ્ટાર્ટઅપ્સની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત અત્યારે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, તે માટે આ બજેટ તેમને પ્રોત્સાહન આપનારું માનવામાં આવી રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરનારું વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2026-27માં રાજકોષીય ખાદ્ય 4.3% રહેવાનો અંદાજ છે. કેપિટલ ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારી 31 માર્ચ કરવામાં આવી છે. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર હવે કોઈ આવકવેરો લાગશે નહીં અને ટીડીએસ પણ કપાશે નહીં. વિદેશ પ્રવાસ અને શિક્ષણ પર વાત કરવામાં આવી. વિદેશ પ્રવાસ પેકેજની ખરીદી પર ટીસીએસ દર 5 અને 20%થી ઘટાડીને માત્ર 2% કરવામાં આવ્યો છે. શિક્ષણ અને તબીબી હેતુ માટે લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ એટલે કે LRS હેઠળનો ટીસીએસ પણ દર ઘટાડીને 2% કરાયો છે. આરોગ્ય અને આયુષ્ય ક્ષેત્ર ઉપર ધ્યાન આપવામાં આવ્યું, જેમાં 17 એન્ટી કેન્સર દવાઓ અને 7 દુર્લભ બીમારીઓની દવાઓને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અપાઈ છે. માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તર ભારતમાં NMIJની સ્થાપના કરવામાં આવી છે અને આયુષ ક્ષેત્રમાં પણ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના થશે. ટેકનોલોજી અને ઉદ્યોગ માટે પણ આ અતિ મહત્વપૂર્ણ બજેટ ગણવામાં આવી રહ્યું છે. સાથે વાત કરવા માટે આજે જોડાયા છે જે જીસીએના પ્રમુખ છે સંદીપભાઈ એન્જિનિયર સાથે વાત કરીશું. સંદીપભાઈ ખાસ કરીને વાત કરીએ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? આ બજેટને અમે ઘણી પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે. મેં પ્રી બજેટ પણ પ્રેસ આપી હતી, એમાં પણ કીધેલું કે આ બજેટમાં
સ્પેન્ડિંગ વધશે, ઇકોનોમી પુશ વધશે અને ગ્લોબલ ચેલેન્જીસને ધ્યાનમાં રાખી અને આ બજેટ આવશે. આ બજેટમાં આપણે આપણી ઇકોનોમીને આગળ ધપાવવા માટે જે કરવાનું છે એ દેખાઈ રહ્યું છે ને ઇન્ડિયાએ પોતાની ઇકોનોમી આ ચેલેન્જિંગ સિચ્યુએશનમાં આગળ લઈ જવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કરવાનું છે, વધારવાનું છે અને મેડમે આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઉપર ખૂબ ભાર મૂકેલો છે અને તે વધારી છે. સંદીપભાઈ, ગયા બજેટની સરખામણીએ આ બજેટમાં કેટલા ફાયદા અને ગેરફાયદા જોઈ રહ્યા છો? આ બજેટમાં તમે ગેરફાયદા જુઓ તો દરેકના કોઈ પણ બજેટમાં એક્સપેક્ટેશન હોય છે, ખૂબ હોય છે, પણ આમાં તમે દર બજેટમાં દર એક્સપેક્ટેશન્સ ફૂલફિલ નથી થતા અને એક્સપેક્ટેશન અને ઇકોનોમી બંને વચ્ચે જો બેલેન્સ જોઈએ તો આ બજેટમાં ખૂબ ફાયદા છે. બજેટ એક ઇમ્પેક્ટસ આપશે ગ્રોથનો, ઇકોનોમીને આગળ વધારવા મદદ કરશે અને બીજું સિમ્પ્લિફિકેશન ઓફ સિસ્ટમ્સ અને ઘણી ઇન્કમ ટેક્સનો નવો એક્ટ આવશે, એમાં સિમ્પ્લિફિકેશન જાહેર કર્યું છે. ઘણી બધી બ્લુ પ્રિન્ટમાં માઇનોરલી જોઈએ તો એમએસએમઈને ફાયદો છે, ટેક્સેશનવાળાને ફાયદો છે, કસ્ટમ્સનો ફાયદો છે, નવા બિઝનેસીસને અલાઇન કરીને ફાયદો છે, એઆઈને પુશ મળ્યો છે. તો આ બજેટ ખૂબ જ બેલેન્સ્ડ અને બહુ પોઝિટિવ બજેટ છે. ટેક્સના સ્લેબને કઈ રીતે જોયું? ટેક્સના સ્લેબમાં ટીસીએસ અને એમાં સિમ્પ્લિફિકેશન કરેલું છે ટીડીએસમાં. બાકી તમે જુઓ તો સ્લેબ એમણે યથાવત રાખેલો છે અને આ સિચ્યુએશનમાં આ રીતનું ડિસિઝન એ ખૂબ જ આવકાર્ય છે. એ લોકોને કેટલો ફાયદો છે? ઉદ્યોગોને આમાં ખાસ કરીને એમએસએમઈને ઘણો રાહત મળી છે અને રાહત કન્ટિન્યુ રહે છે, દર વર્ષે આવે છે. આ વખતે પણ એમને એમના પોતાના ફંડિંગ અને એમની ગેરંટી અને ફંડ્સ માટે રાહત છે. સિમ્પ્લિફિકેશન ઓફ ફાઇલિંગ રિટર્ન્સ રાહત છે અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કોઈ પણ બજેટ એક દેશની કન્ટિન્યુડ પ્રોસેસ છે અને આ પ્રોસેસ એક લેવલે ફાસ્ટ વધે, એક લેવલે સ્ટેબિલાઇઝ કરવી પડે. તો આ કન્સોલિડેશન પ્રોસેસ રીતનું આ બજેટ પેશ કરે. તો ચોક્કસથી જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે બજેટ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વાત કરીને આપણી સાથે યુવા ઉદ્યોગપતિ છે, એમની સાથે વાત કરીશું. બિરજુભાઈ, બજેટ આવ્યું છે, ખાસ કરીને ઉદ્યોગોને આ વખતે કઈ રીતે ફાયદો થવાનો છે? ઉદ્યોગમાં તમે જોવા જાઓ તો મેન્યુફેક્ચરિંગ પર ફોકસ વધારે કર્યું છે ભારતીય સરકારે અને હું એવું માનીશ કે જે રીતના યુવા ઉદ્યોગપતિઓ વધી રહ્યા છે તે રીતના એમને સપોર્ટ કરવા માટે નવી એમએસએમઈ પોલિસી, ફાર્મા સેક્ટર, ટુરિઝમ એ રીતના વિકાસની દરની વાતો થઈ રહી છે. તો એ પ્રમાણે મને એવું લાગે છે કે આ બજેટ યુવાઓને વિકસિત કરવાનું બજેટ છે. આને કોઈ એવું નહીં કહી શકે કે આ બજેટ ના મારું ને તારું સોસો બજેટ એવું નહીં કહી શકે. આ ટોટલી ભારત સરકાર યુવાઓને વિકસિત કરવા માટે આગળ વધે રહે તે માટેની પોલિસી બનાવવા પર જઈ રહ્યું છે. આપણે દ્રષ્ટિએ જોઈ શકાય. ગયા વખતના બજેટમાં અને આ વખતના બજેટમાં શું ફાયદા અને ગેરફાયદા જોઈ રહ્યા છો? ગયા વખતના બજેટમાં તમે જોવા જાઓ તો એ લોકો એક પોલિસી તમે જો ઇન્કમ ટેક્સ ને બધા માટેના સ્લેબની ને બધી ચર્ચા કરી હતી, જે આ વખતે એ લોકોએ 1 એપ્રિલથી મંજૂર કરીને લાગુ પાડશે. પણ ગયા વખતે ટુરિઝમ, ફાર્મા ને બધી પોલિસી પર વર્કઆઉટ નહોતું કર્યું. જે રહી ગયું હતું તેઓની પોલિસી પર આ વખતે ફાર્મા સ્ટ્રક્ચર પર જે મધ્યમ વર્ગનો માણસ છે, જે દવાઓમાં મોંઘી દવાઓ નહોતો લઈ શકતો, એ દવાઓ સસ્તી અને વધુ સરળ રીતે ઉપલબ્ધ થાય તે માટેની કાર્ય પ્રશંસા છે. આ બજેટથી ગુજરાતના ઉદ્યોગને કેટલો ફાયદો થવાનો છે? ગુજરાતમાં પોલિસીમાં મને એવું લાગે છે કે વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ્સ આવશે, કારણ કે કોસ્ટલ લાઇન ઇન્ડિયા પાસે વધારે છે, તો તેના માટે પોર્ટ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી વધશે. અને ગુજરાત સરકાર અને ભારત સરકારનું સમન્વય બહુ સારું છે અને ઇઝ ઓફ ડુઈંગ પર આ બિઝનેસ વધી રહ્યો છે. એટલે ગુજરાતને 100% 2-5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મળશે આ વખતે. એક ઉદ્યોગપતિ તરીકે કેટલી આશા છે આ બજેટને લઈને હતી? એક ઉદ્યોગપતિ તરીકે આશા ઘણી હતી, પણ એ આશામાં એવું છે કે મને જે જોઈએ છે નથી મળ્યું એવું દરેકને હશે. પણ સરકાર ઓવરઓલ બધા માટે, બધા જ લોકો માટેનું વિઝન હોય છે, તો એમાં હું એવું કહી ના શકું કે મારી આશા ફૂલફિલ થઈ છે, નથી થઈ. પણ જે પણ થયું છે સારું થયું છે. ચોક્કસથી જે પ્રમાણે નિર્મલા સીતારામનજી આજે બજેટ રજૂ કર્યું છે, સતત 9મું બજેટ આજે રજૂ કર્યું છે. ખાસ કરીને અત્યારે ગુજરાત ઓફ ચેમ્બર્સમાં જે પ્રમાણે ઉદ્યોગપતિઓની જે આશા હતી તે પ્રમાણે અત્યારે અહીં બજેટ રજૂ કર્યું છે અને ચોક્કસથી પ્રમુખો અને ઉદ્યોગપતિ પણ કહી રહ્યા છે કે ગયા વખત કરતાં આ વખતે બજેટમાં જો આ કહેવામાં આવે તો મેઇન જે ટેક્સમાં રાહત આપવાની છે, ટેક્સના ચૂકવવાની જે સમય મર્યાદા વધારી છે એ આ વખતે લંબાવાઈ છે.
કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મયદીપસિંહ રાઠોડ. નાણામંત્રીએ વિકાસ માટે 6 પગલાંની પ્રક્રિયાને રજૂ કરી. તો જીસીસીઆઈ દ્વારા પણ આ જે બજેટ છે તેને આવકારવામાં આવ્યું છે અને ખાસ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને એમએસએમઈ ઉદ્યોગ અને તેમજ ઇન્વેસ્ટમેન્ટ માટે ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારું આ બજેટ માનવામાં આવી રહ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.